શું તમારા સાથે પણ રોજ એવું થાય છે કે કસ્ટમર્સ છે જે તમારી દુકાને તો આવે છે, દુકાને આવ્યા બાદ એ તમારી પાસે સાડીઝના કલેક્શન નીકળવા આવે છે અથવા તો કુર્તીઝના કલેક્શન કાઢવાનું કહે છે, કલેક્શન્સ જોઈ છે, 1-2 કલાક સુધી કલેક્શન જોયા કરે છે, કન્ફ્યુઝ થયા કરે છે અને ત્યારબાદ એ ગ્રાહક તમારી દુકાનમાંથી નીકળીને જતી રહે છે. ગ્રાહકની ભૂલ નથી, એમાં કદાચ છે ને તમારા સેલ્સ સ્ટ્રેટેજીની ભૂલ હોઈ શકે છે. તમે ગ્રાહકને પરફેક્ટ રીતે કલેક્શન ના બતાવતા હોય કે સારું એવું કલેક્શન ન બતાવતા હોય, એ કારણે તમારા ગ્રાહક જતા રહે છે. ગ્રાહક એકવાર તો તમારી પાસે આવે જ છે, પણ એ વારે વારે તમારી પાસે કેવી રીતે આવે, રિપીટ કસ્ટમરે કેવી રીતે તમારો બની શકે છે, અથવા તો એ જ ગ્રાહક બીજા 4 ગ્રાહક કેવી રીતે લઈને આવે છે ને, એ તમારે કેવી રીતે કરવાનું છે એ તમારે આ વિડીયોમાં હું તમને બતાવવાની છું. જય શ્રી કૃષ્ણ મારા ભાઈઓ અને બહેનો, હું તમારું ફરી એકવાર વેલકમ કરવા માંગુ છું અજમેરા ફેશનના ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. કેમ છો તમે બધા? આશા કરું છું કે તમે બધા સારા જ છો. વેપારી મિત્રો, શું તમારા સાથે પણ રોજ એવું થાય છે કે કસ્ટમર્સ છે જે તમારી દુકાને તો આવે છે, દુકાને આવ્યા બાદ એ તમારી પાસે સાડીઝના કલેક્શન નીકળવા આવે છે અથવા તો કુર્તીઝના કલેક્શન કાઢવાનું કહે છે, કલેક્શન્સ જોઈ છે, 1-2 કલાક સુધી કલેક્શન જોયા કરે છે, કન્ફ્યુઝ થયા કરે છે અને ત્યારબાદ એ ગ્રાહક તમારી દુકાનમાંથી નીકળીને જતું રહે છે અને એ તમને એમ કહે છે કે હા હું પછી આવીશ, અથવા તો મને લાઇટમાં કલર બરાબર નથી દેખાતો, મને આ કલેક્શન નથી ગમ્યું, અથવા તો હું સાંજે આવું, મારા વડીલોને લઈને આવું, એવું કરીને બહાના કરીને તમારી પાસેથી જતા રહે છે ને કલેક્શન્સ નથી લેતા. તો એમાં છે ને ગ્રાહકની ભૂલ નથી, એમાં કદાચ છે ને તમારા સેલ્સ સ્ટ્રેટેજીની ભૂલ હોઈ શકે છે. તમે ગ્રાહકને પરફેક્ટ રીતે કલેક્શન ના બતાવતા હોય કે સારું એવું કલેક્શન ન બતાવતા હોય, એ કારણે તમારા ગ્રાહક જતા રહે છે. તો છે ને કાપડ વેપારનો છે ને એક નિયમ હોય છે, જે પણ ગ્રાહક છે ને તમારી દુકાને ચડીને આવે છે એ છે ને હંમેશા ખરીદી કરવા માટે જ આવે છે. એ પછી કોઈ પણ કલેક્શન આવીને ખરીદી કરવા માટે આવતું હોય, સાડીનું કલેક્શન થઈ ગયું, કુર્તી થઈ ગયા કે ગાઉનનું કલેક્શન થઈ ગયું, લહેંગાના કલેક્શન થઈ ગયા, મેન્સવેર કે કિડ્સવેર, કોઈ પણ કલેક્શન થઈ ગયા, તો એ ગ્રાહકને છે ને તમારી પાસે આવીને છે ને કલેક્શન તો લેવું જ હોય છે. બસ એને છે ને એ ગ્રાહકને તમને સાચવતા આવડવો જોઈએ કે ગ્રાહકને આપણે સાચવીએ કેવી રીતે, એ ગ્રાહકને તમે છેલ્લે સુધી કઈ રીતે લઈ જઈ શકો. એટલે કે એક ગ્રાહક એકવાર તો તમારી પાસે આવે જ છે, પણ એ વારે વારે તમારી પાસે કેવી રીતે આવે, રિપીટ કસ્ટમરે કેવી રીતે તમારો બની શકે છે, અથવા તો એ જ ગ્રાહક બીજા 4 ગ્રાહક કેવી રીતે લઈને આવે છે ને, એ તમારે કેવી રીતે કરવાનું છે એ તમારે આ વિડીયોમાં હું તમને બતાવવાની છું. કેવી કઈ 3 ટ્રિક્સ રહેવાની છે જેના કારણે તમારો જે ગ્રાહક એકવાર તમારી દુકાને આવ્યો હતો એ આવીને જતો રહે છે, પણ એ પાછો કેમ નથી આવતો એનું જ હું તમને રીઝન આજે આ વિડીયોમાં કહેવાની છું. તો વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો. તો પહેલા ટ્રીકની હું વાત કરું સસ્પેન્સ અને લિમિટેડ સ્ટોકની. તો જે પણ ગ્રાહક તમારી દુકાનમાં આવે છે ને, તો એ દુકાનમાં જે પણ તમારા ગ્રાહક આવે છે ને, તો એ કોઈક કલેક્શન કહે છે કે મને સાડીનું કલેક્શન જોવું છે અથવા તો કુર્તીનું કલેક્શન જોવું છે, 1 પીસનું કલેક્શન જોવું છે, તો એને કલેક્શન બતાવો. કલેક્શન બતાવ્યા બાદ છે ને એને ડિટેલિંગ આપો કે કલેક્શનની અંદર કેવું ડિટેલિંગ છે. હવે સમજો કે આ એક ગાઉનનું કલેક્શન છે, તમારા ત્યાં કોઈ ગ્રાહક આવ્યો અને આ ગાઉનનું કલેક્શન એને જોવું છે, તો પહેલાં તો છે ને આ ગાઉન વિશે એને છે ને આખું ડિટેલિંગ આપો કે આખું તમને છે ને પ્રિન્સેસ કટમાં ગાઉન રહેવાનું છે, ગાઉનની અંદર આખું નેટ વર્ક રહેવાનું છે, નેટ વર્કની ઉપર તમને છે ને મિરર વર્ક મળી જશે, થ્રેડનું કામ જોવા મળી જશે, જરદોશી વર્ક જોવા મળી જશે અને કંઈક આ ટાઈપની છે ને ફેન્સી સ્લીવ જોવા મળી જવાની છે. એ ટાઈપનું એને છે ને પૂરું છે ને ડિટેલિંગ આપો અને ડિટેલિંગ આપ્યા બાદ છે ને તમારા ગ્રાહકને છે ને લાસ્ટમાં એ પણ કહેવો કે હા આ બધા ન્યૂ અરાઇવલ છે, નવા સ્ટોક છે, નવા કલેક્શન આવ્યા છે અમારા પાસે, પણ આ બધા કલેક્શન છે ને લિમિટેડ ટાઈમ સ્ટોક પીરિયડમાં રહેવાના છે. એટલે સ્ટોક અમારી પાસે ખૂબ જ ઓછો આવ્યો છે, કેમ કે ન્યૂ કલેક્શન છે, વેચાઈ ગયા છે ફટાફટ સ્ટોક, તો અમારી પાસે ખૂબ ઓછો સ્ટોક બચેલો છે અને લિમિટેડ ટાઈમ માટે સ્ટોક બચેલો છે કે 4 દિવસમાં તો 5 દિવસમાં આ સ્ટોક અમારી પાસે વેચાઈ જ જવાનો છે. એ રીતે છે ને સારો વ્યવહાર કરીને તમે તમારા કસ્ટમર જાળવી રાખો છો. એટલે પહેલાં તો તમે જે કલેક્શન બતાવો ને એ કલેક્શનનું ડિટેલિંગ સારું આપો અને ત્યારબાદ છે ને એમને આ રીતે છે ને ટાઈમ પીરિયડ પણ સમજાવો કે અમારા પાસે આટલા જ ટાઈમ પીરિયડમાં આ નવો સ્ટોક રહેશે ને ત્યાર પછી વેચાઈ જશે, તમને અમારા પાસે સ્ટોક નહીં મળી શકે. તો જ ગ્રાહક તમારી દુકાનમાં આવશે, થમશે અને પછી કલેક્શન જોશે ને વિચાર કરશે ને લઈને જ જશે, ડેફિનેટલી લઈને જશે. હવે હું કરું બીજા પોઈન્ટની વાત, બીજા ટ્રીકની વાત કે પ્રોબ્લેમ સોલ્વિંગની વાત કરું.
તમારા ગ્રાહક જ્યારે તમારી દુકાનમાં આવે છે ને તો પહેલાં તો ગ્રાહકને તમે જે વસ્તુ બતાવો છો ને તો પહેલાં ગ્રાહકને પૂછી જુઓ કે તમને કોઈક પ્રોબ્લેમ છે આ કલેક્શનમાં. ગ્રાહકને પૂછો કે તમને કેવો પ્રોબ્લેમ થાય છે, તમને કેવું કલેક્શન જોઈએ છે, માર્કેટમાં કેવો ટ્રેન્ડ ચાલે છે એ વસ્તુ સમજો, માર્કેટને રિસર્ચ કરો. માર્કેટમાં જે ટ્રેન્ડ ચાલતા હોય, જે કલેક્શન ચાલતા હોય, જેવી ડિઝાઇન પેટર્ન ચાલતી હોય ને એવા કલેક્શન તો પહેલાં તમારે તમારી દુકાનમાં મૂકવા જોઈએ. અને એવા દુકાનમાં કલેક્શન મૂક્યા બાદ પણ તમારા ગ્રાહક અચકચાય છે અથવા તો કન્ફ્યુઝનમાં રહે છે ને તો એમને પૂછો કે કેવા ટાઈપના કલેક્શન જોઈએ છે. ગ્રાહકને પૂછો કે તમને શું જોઈએ છે, કેવી ક્વોલિટી જોઈએ છે, કેવી રેન્જ જોઈએ છે, કેવી મતલબ પર્સનાલિટી આપતા કલેક્શન્સ તમને જોઈએ છે એવા, અથવા તો કેવા એરિયામાં તમને કલેક્શન્સ વેચવા છે, ગામડામાં વેચવા છે અથવા તો શોરૂમ કલેક્શન રાખવા છે, બુટિક કલેક્શન રાખવા છે, અથવા તો નાની એવી દુકાન કરીને કલેક્શન વેચવા છે. પછી ગ્રાહકને તમે એ પણ પૂછો કે તમને નાના મોટા પ્રસંગ માટે જોઈએ છે કલેક્શન, અથવા તો બ્રાઇડલ લુક માટે કલેક્શન જોઈએ છે, કે પછી તમે એમ પણ પૂછી શકો છો કે તમને પોતાની શોપ ઓપન કરવી છે તો શોપ ઓપન કરો છો તો કેવા એરિયામાં શોપ ઓપન કરો છો. તો એરિયા હિસાબે એમને કલેક્શન આપો ને પેટર્ન આપો. એ રીતે છે ને ગ્રાહકની પ્રોબ્લેમ સમજો. ગ્રાહક શું કહેવા માંગે છે ને ગ્રાહકની આખી પ્રોબ્લેમ અને જરૂરિયાત બંને સમજવી જોઈએ તમારે. અને ત્યારબાદ તમે ગ્રાહકને એવા કલેક્શન આપો ને ત્યારબાદ માર્કેટ રિસર્ચ કરીને ત્યારબાદ એવા કલેક્શન તમે તમારા ગ્રાહકને આપી શકો છો. હવે વાત કરું હું ત્રીજા પોઈન્ટની, સ્ટોક ખતમ થવાનો ડર. તમને ડર રહેતો હોય ને કે તમે આટલો બધો સ્ટોક તો લઈ આવ્યા તમારા દુકાનમાં પણ ગ્રાહક આવતા જ નથી તો સ્ટોક કેવી રીતે ખતમ થશે. તો જેમ મેં તમને પહેલો ને બીજો પોઈન્ટ કીધો એ જ પોઈન્ટ જો તમે તમારા ગ્રાહક સાથે એવી રીતે તમને સમજાવશો ને તમારા ગ્રાહકને, ને ગ્રાહક સાથે સૌથી પહેલાં તો જ્યારે ગ્રાહક તમારી દુકાનમાં આવે છે ને તો એની સાથે છે ને વ્યવહાર સારો રાખવાનો હોય છે, બિહેવિયર સારું રાખવાનું હોય છે. ત્યારબાદ ગ્રાહકને કહેવાનું હોય છે, ડિટેલિંગ સારી રીતે આપવાનું હોય છે, અને ગ્રાહકને એ વસ્તુ કહેવાની હોય છે કે કેવી રીતે તમે આ બધા કલેક્શન વેચી શકો છો. કદાચ અમુક ગ્રાહકને છે ને ગાઈડલાઇન્સ નહીં મળતી હોય, એમને અનુભવ નહીં હોય કે કેવા કલેક્શન એ લોકો કેવી રીતે વેચી શકે છે, તો એમને ગાઈડલાઇન્સ પણ આપો. એમને સમજાવો કે આ રીતે તમે કલેક્શન વેચી શકો છો, આવા કલેક્શન તમે તમારી શોપમાં મૂકશો તો વધારે ચાલશે, અથવા તો એમને પછી કંઈક ઓફર ને એ બધું કેવો ડિસ્કાઉન્ટ આપો. એટલે ગ્રાહક તમારી દુકાનમાં હંમેશા આવવાનું જ છે. એટલે તમને ક્યારેક પણ એ વસ્તુનો ડર રહેવાનો જ નથી કે મારી પાસે ડેડ સ્ટોક બની જાય છે, કે ડેડ સ્ટોક બની જશે તો સ્ટોક કેવી રીતે ખતમ કરું એ વસ્તુનો ડર તમને ક્યારેક પણ નહીં રહેશે. એટલે છે ને હંમેશા આ 2 પોઈન્ટ તમે ખાસ કરીને ફોલો કરજો. પહેલો પોઈન્ટ અને બીજો પોઈન્ટ તો ખાસ ફોલો કરજો. ત્યારબાદ એ પોઈન્ટ ફોલો કર્યા બાદ તમે જો કે તમારી દુકાનોમાં ગ્રાહક આવીને ટકે છે કે નથી ટકતા. કદાચ તમે આ પોઈન્ટ ફોલો નહીં કરતા હશો એટલે જ તમારા ગ્રાહક તમારી દુકાને તો આવે છે, કલેક્શન જોઈ છે પણ પરચેઝ કરીને નથી જતા. કદાચ આ ભૂલ તમે કરતા હશો, તમે ગ્રાહક આ કારણના લીધે નહીં સાચવી શકતા હશો. તો આ પ્રોબ્લેમ તમે સુધારી લો. આ જે મેં તમને 3 પોઈન્ટ કીધા છે ને એ ફોલો કરી લો એટલે ત્યારબાદ તમારા ગ્રાહક તો સચવાઈ જ જશે, અને સાથે સાથે એક ગ્રાહક રિપીટેડ પણ થશે અને બીજા ગ્રાહક લઈને પણ આવશે. તો આજના વિડીયોમાં મારું આ જ કહેવાનું મહત્વ હતું કે તમે કલેક્શન સારા રાખો, ગ્રાહક સાથે બિહેવિયર પણ સારું રાખો, જેથી કરીને તમારા ગ્રાહક તમારી સાથે જળવાઈ જ રહેશે. જો તમને મારો આ બિઝનેસ વિડીયો સારો લાગ્યો હોય, બિઝનેસ ટિપ્સ સારી લાગી હોય તો વિડીયો લાઇક કરી દેજો. અને જે પણ મારા વેપારી મિત્રો છે એમને કંઈક પણ પ્રોબ્લેમ થતી હોય એમના બિઝનેસ માટે તો એમને આ વિડીયો પણ શેર કરી દેજો. અથવા તો તમારા મનમાં કોઈ મૂંઝવણ હોય બિઝનેસના રિલેટેડ, કોઈ ક્વેશ્ચન આવતા હોય કે તમને આ વસ્તુ નથી સમજ પડતી તમારા બિઝનેસ માટે, તો તમે મને કમેન્ટમાં કહી પણ શકો છો. નેક્સ્ટ વિડીયો હું તમારા માટે એના પર બનાવી દઈશ. અને જે પણ મારા વેપારી મિત્રો છે ને એ કાપડનો વેપાર કરતા હોય તો એમના વિડીયો તો શેર કરી જ દેજો. અને સાથે સાથે મારી ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા, અને બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવી ટિપ્સ સાથે અથવા તો કંઈક નવા કલેક્શન સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.